7 तारीख को काम नोट से नहीं दोस्तों भाइयों, काम चलेगा वोट से। आने वाली 7 तारीख को जब आप बूथ पोलिंग पे जाओगे, इलेक्ट्रॉनिक मशीन पे जाओगे, आपके सामने से इलेक्ट्रॉनिक मशीन होगा, उसी के अंदर से अपने को कमल छाप का बटन दबाना है, 1 मिनट अगली रखना है, लाल कलर का बत्ती जलेगा, रिंग संगीत होगा, समझो अपना मतदान हो जाएगा। जब आपका उधर मतदान हो जाएगा, गिले 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 चोर आए, तो देखिए हमारे भारतीय जनता पार्टी का कमल ऐसे विजय होकर आ जाएगा दोस्तों और भाइयों, भूलना नहीं है। 7 મે મતદાન પહેલા ઉમેદવારોનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ મતદારોને રીઝવવા જાદુગરોનો ખેલ દેખાડી રહ્યું છે। ભાજપ ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે વિવિધ વિસ્તારમાં જઈ મતદારોને જાદુગરનો ખેલ બતાવી રહ્યા છે। जल्दी जल्दी चालू करो, गिली 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 गिली, हाँ देखो आता है, आने दो, बाकी देखो ऐसा विकास कब होएगा जब आने वाली 7 तारीख को आप हम सब मिलकर कमल का बटन दबाएगा और हमारे વિકાસના કામોનો જાદુ બતાવી જાદુગરો ભાજપનો અનોખો પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે। બારડોલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વ્યારામાં યોજાયેલા આ સંમેલનમાં મતદારોને રીઝવવા જાદુગરોનો ખેલ પણ બતાવવામાં આવ્યો। મુકેશ પટેલે બારડોલીના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 5 લાખથી વધુ લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। દેશના વડાપ્રધાન મોદી સાહેબને સુરતથી પહેલું કમળ મોકલી આપ્યું છે, બીજું કમળ ઇન્ડોરથી ગયું છે, ત્યારે આ બારડોલી લોકસભા છે એ 5 લાખ મતેથી જીતીને અમે મોકલવાના છે। હમણાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના જે 5 લાખનું લક્ષ્ય છે એ અમે આ બારડોલી સીટથી અમે પૂર્ણ કરવાના છે અને દેશની તમામ જનતાઓ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનવા માટેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ બારડોલીના મતદારો પણ 7મી મેની રાહ જોઈને બેસ્યા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પણ નીકળવાનું છે। અત્યારે ના થયું એનાથી વધારે પણ મતદાન આ લોકસભાની અંદર થવાનું છે। પંચમહાલમાં રાજકીય પક્ષોએ રાત્રિ પ્રચાર શરૂ કર્યો છે। ગોધરામાં ભાજપ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર કેમ્પેનમાં જાદુગરોનો સહારો લઈ રહ્યા છે। જાદુગરના માધ્યમથી ભાજપ હાલ વિકાસ કામોનો જાદુ બતાવતો પ્રચાર કરી રહ્યો છે, જે હાલ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। શહેરના ગલી મોહલ્લામાં આ જાદુગરો વિવિધ જાદુ દેખાડી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે। દિવસે કાળઝાળ ગરમીના કારણે કાર્યકર્તાઓ રાત્રિ પ્રચારમાં જતા હોવાથી ભાજપના કાર્યાલયો મોડી રાત સુધી ધમધમી રહ્યા છે। કાર્યાલયમાં ગરમાગરમ ભજીયા અને ચાયની ચુસ્કી લઈ કાર્યકર્તાઓ પ્રચારમાં નીકળી પડે છે, ત્યારે આ વખતે જાદુગરોના માધ્યમથી ખેલ પાડવાની પ્રચારની આ રીત ભાજપને કેટલી ફળશે તે જોવું રસપ્રદ રહેશે। आप दृश्यों में જોઈ શકો છો, અહીંયા જે જાદુગર છે તે વિવિધ જે તરકીબો છે તેના દ્વારા અહીંયા જાદુ બતાવી અને ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંયાના કેટલાક જે રહીશો છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। આપણે ગરમીનો માહોલ છે, પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, શું કહેશો? દિવસે ગરમીના હિસાબે સાંજે પબ્લિક ભેગું થાય એટલે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ વિધાનસભાની અંદર, અરે લોકસભાની અંદર રાજપાલસિંહના પ્રચાર માટે। ચોક્કસથી જે અન્ય જે ઉમેદવારો છે એ પણ આ પ્રકારે પ્રચારમાં આવે છે કે કેવો માહોલ કેવો લાગે? કોંગ્રેસ તરફથી કોઈ આવ્યું નથી હજુ લગી। બીજી કોઈ પાર્ટી વાળા આવ્યા નથી હજુ સુધી, ભાજપનો પ્રચાર ચાલે છે, બીજી કોઈ પાર્ટી દેખાતી જ નથી ને કોઈ છે પણ નહીં। શું કહેશો, અત્યારે જે આ પ્રચારનો જે માહોલ છે આપની સોસાયટીમાં છે, અત્યારે આ બધા લોકો એકત્રિત થયા છે, કેવું લાગી રહ્યું છે, શું માહોલ? ખૂબ જ સરસ અને ખૂબ જ પોઝિટિવ માહોલ લાગી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, અને આ જ રીતે કમળ આગળ વધશે। ચોક્કસથી જે ગરમી છે, દિવસ દરમિયાન ગરમી છે, કાળઝાળ ગરમી છે, એમાં કોઈ પ્રચાર કરવા માટે આવે છે કે આ રીતે રાત્રે હાલ પ્રચાર કરી? આ રીતે રાત્રે જ બધા પ્રચાર કરે, દિવસે કોઈ ભેગું નથી થતું, ગરમીના હિસાબે ગરમી અસહ્ય ગરમી છે, એ હિસાબે સાંજે જ બધા પાર્ટીઓ પ્રચાર કરવા અહીં આવી રહ્યા છે। આ તાઈના રહીશો તેઓ પણ જણાવી રહ્યા છે કે કાળઝાળ ગરમી હોવાથી દિવસ દરમિયાન અહીંયા કોઈ પણ જે પ્રચાર કાર્ય છે તેના માટે કોઈ આવતું નથી, અને રાત્રિ દરમિયાન જે પ્રચાર કાર્ય છે તે વેગવંતું બનાવી દેવામાં આવે છે। મોડી રાત્રિ સુધી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પ્રચારનું કાર્ય ધમધમી રહ્યું હોય એવું પણ જોવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।